સીસીના આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન જોઈ રહ્યા છે. 2024નું આ પેપર છે. સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવ્યું હતું. તો તેનું પહેલી શિફ્ટનું પેપર છે અને પહેલી તારીખનું પેપર છે અને શિફ્ટ ત્રીજી છે. આ તેનો પાર્ટ 5 છે. 5મો ભાગ આપણે જોઈ રહ્યા છે. સૌથી પહેલા ચોથા ભાગના અંતમાં જે લાસ્ટ દાખલો કર્યો હતો તેમાં આપણે એક બ્લન્ડર કર્યું હતું, બહુ મોટી ભૂલ કરી હતી. તે દાખલો છે ક્વેશ્ચન નંબર 45. રોહિત, રોહન અને રાહુલે સાથે મળીને એક કામ પૂર્ણ કર્યું. રોહિત અને રાહુલે સાથે મળીને 60% ભાગ પૂરો કર્યો. રોહન અને રાહુલે 90% ભાગ પૂરો કર્યો. તો 3માંથી સૌથી વધારે કાર્યક્ષમ કોણ છે? તો આપણે આમાં ડાયરેક્ટ સરખાવીને જવાબ લાવી દીધો હતો. જે વસ્તુ કેવી છે? જે વસ્તુ ખોટી છે, કારણ કે આપણને 2ની ટકાવારી આપી છે, 2 મિક્સની ટકાવારી આપી છે. બરાબર છે. તો આને સોલ્વ કેવી રીતે કરીશું? તો સિમ્પલ વસ્તુ આપણે શું કરીશું કે રોહિત પ્લસ રોહન કેટલું કામ પૂર્ણ કર્યું છે? 60%. બાકી કેટલું રહ્યું? તો બાકી રહ્યું 40%. બરાબર. આ 40% કોણે પૂર્ણ કર્યું હશે? 3 ભેગા થઈને આખું બધું કામ પૂર્ણ કર્યું છે. તો 40% કામ પૂરું કર્યું હશે રાહુલે. તો રાહુલના મને જેટલા ટકા કાર્ય કર્યું છે તે મળી ગયું. 40% કામ રાહુલે કર્યું છે. પછી બીજી વસ્તુ શું છે? તો રોહન છે અને રાહુલ છે. રોહન અને રાહુલ કેટલું કર્યું છે? 90% કર્યું છે. બાકી 10% તે કોણે કર્યું હશે? રોહિતે કર્યું હશે. રોહિત નથી. તો હવે રાહુલનું 40%, રોહિતનું 10%, ટોટલ કેટલું થયું? 50%. ભેગા થયા કોણ? રાહુલ પ્લસ રોહિત. બીજું 50% કોણે કર્યું? બાકી રહેલું 50% કર્યું હશે. તે કોણે કર્યું હશે? તે રોહને કર્યું હશે. બરાબર છે. રોહન. તો સૌથી વધારે કાર્યક્ષમ કોણ કહેવાયું? રોહન. કારણ કે સૌથી વધારે કામ કોણે કર્યું છે? રોહને કર્યું છે. બરાબર. તો આ હતી આપણી લાસ્ટ ચેપ્ટરની ભૂલ. તે પહેલાં આપણે સુધારી દીધી. આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન a+b = 8 આપેલું છે. ab = 12 આપ્યું છે, 12, અને a² + b² મારે મૂલ્ય શું કરવાનું છે? શોધવાનું છે. તો સિમ્પલ જ છે. આ ab અને a² + b² જોઈને તમને કયું સૂત્ર યાદ આવવું જોઈએ? a+b² વાળું સૂત્ર યાદ આવવું જોઈએ. બરાબર છે. એમાં જ આપણે આ બંને વસ્તુ લાવી શકીએ છીએ. અહીંયા મને શું દેખાય છે? a+b = 8. શું કરીશું? બંને બાજુ વર્ક કરી દઈશું. વર્ક કરીશું તો આ શું આવશે? a² + 2ab + b². બરાબર. આટલા નોર્મલ બીજગણિતના સૂત્રો તો તમને યાદ જ હોવા જોઈએ. બરાબર છે. 7મા 8મા ધોરણથી ભણો છો તો આટલું તો યાદ જ હોય. અહીંયા કેટલા થશે? 64 થશે. હવે મારે શોધવાનું છે શું? a² + b² શોધવાનું છે. તો a² + b² આ બાજુ રાખીશ 64, અને આ જે છે તેને ક્યાં લઈ જઈશ? સામેની બાજુ. તો -2ab. abની કિંમત આપી છે. કેટલી આપી છે? 12. તો abની જગ્યાએ શું લખાશે? 12 લખાશે. 64 - 2 × 12, 2 × 12. 12 × 2 = 24 થાય. 24માંથી 64 જશે તો કેટલા વધશે? 40 વધશે. ઓપ્શન નંબર 3. પછી સ્થળ જે અને કે વચ્ચેનું અંતર કેટલું છે? 630 કિલોમીટર છે. આ જે છે અને આ છે કે. આ બેનું અંતર આપેલું છે મને. કેટલું આપ્યું છે? 630 કિલોમીટર આપેલું છે. એક એક્સપ્રેસ ટ્રેન જે સ્થળથી બપોરે 3 વાગે નીકળે છે. અહીંયા કેટલા વાગે નીકળે છે? 3 વાગે. બરાબર. બપોરે 3 વાગે નીકળે છે અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. ટ્રેન રસ્તામાં 80 મિનિટ ઊભી રહે છે. તો કે સ્થળે કયા સમયે પહોંચશે? સ્પીડ કેટલી છે? 90 છે. 9 × 63 એટલે કે 7 કલાક.
અને કેટલી મિનિટ ઊભી રહે છે? 80 મિનિટ ઊભી રહે છે. 80 મિનિટ એટલે કે 1 કલાક અને 20 મિનિટ થઈ. 7 કલાકમાં 1 કલાક ઉમેરી છે એટલે કે 8 કલાક અને 20 મિનિટ. કેટલા વાગે નીકળે છે? 3 વાગે નીકળે છે. 3માં 8 કલાક એડ કરું તો કેટલા આવે? 3માં 9 કલાક એડ કરું તો કેટલા વાગી જાય? 12 વાગી જાય. બરાબર. પણ એમાંથી મારે 40 મિનિટ કાઢી નાખવાની છે. કેટલી થશે? 11 ને 20 થશે. આગળ 18 છોકરાના જૂથની સરેરાશ કેટલી છે? 29 વર્ષ છે. 28 વર્ષ અને 20 વર્ષની વય ધરાવતા બે છોકરાઓ જૂથ શું કર્યું? છોડી દીધું અને 36 વર્ષનો એક છોકરો જૂથમાં જોડાયો. તો જૂથની નવી સરેરાશની ઉંમર કેટલી હશે તે મારે શોધવાનું છે. 18 છોકરાઓ છે, સરેરાશ ઉંમર છે 29 વર્ષ. છોડીને કોણ જાય છે? તો છોડીને જાય છે એક 28 વર્ષનો અને એક 20 વર્ષનો. બરાબર. માઇનસ કેટલા થશે? અહીંયા -1 અને અહીંયા આગળ -9. બરાબર. એડ કોણ થાય છે? આ લોકો થાય છે માઇનસ અને આ થાય છે પ્લસ. એડ થાય છે 36 વર્ષવાળો. 36 વર્ષની ઉંમર વાળો એડ થાય છે. તો એમાં કેટલા વર્ષ વધારે છે? તો +7 વર્ષ વધારે છે. કેટલા વર્ષ વધારે છે? +7 વર્ષ વધારે છે. બરાબર. આ કેટલા થાય? તો આ થાય -10. -10 થયા. એ -10 આ 16 લોકો એમના સિવાય જે હતા, બરાબર છે, એ લોકોએ આપ્યા હશે. બરાબર. તો એ 16 લોકો પાસે 10 વધારે હોવા જોઈએ ને. આ જે -10 છે તે કોને છે? આ બેના છે. બરાબર. તો એ આપણે શું લઈશું? પ્લસ તરીકે લઈશું. કેમ? તો કે એ કોના પાસે વધારે હતા? 16 લોકો પાસે વધારે હતા. એ કોને આપ્યા? આ લોકોને આપ્યા. બરાબર. સમજ્યા? તો આ શું થશે? +10 થશે. બરાબર. +10 થશે. શેમાં? તો જે 16 લોકો છે અહીંયા આગળ, જે 16 લોકો વધ્યા એ લોકોમાં 10 વધારે એડ થયા. હવે બીજા કેટલા એડ થાય છે? 7 એડ થાય છે. બીજા 7 એડ થાય છે વધારે. ટોટલ કેટલા થયા? 17. 17 એડ થયા. લોકો કેટલા છે? 18 હતા. અહીંયા આગળ 2 ઓછા થયા એટલે કે 16 થયા. +1 થયો એટલે કે 17 થયા. 17ને મારે કેટલા જણ જોડે વેચવાના છે? 17 જોડે. તો બધામાં કેટલા વધશે? 1 વધશે. તો જવાબ શું આવશે મારો? 30. બરાબર. ના ખબર પડી હોય ને તો સરેરાશનું આપણે હમણાં જ ચેપ્ટર બતાવ્યું છે આખું, એ જોઈ લેજો. બરાબર. અને એ ના જોવું હોય તો રિપીટ કરીને જોજો, ખ્યાલ આવી જશે. શું હતું? બીજી એકવાર સ્પીડમાં રિપીટ કરી દો. 18 હતા. 18ની એવરેજ કેટલી છે? 29 વર્ષની છે. બરાબર. 2 લોકો ગયા. એક 28 વર્ષનો જતો રહ્યો અને 20 વર્ષનો જતો રહ્યો. આ બંને જ્યારે અંદર હતા, 18માં હતા, ત્યારે એમની એવરેજ કેટલી થતી હતી? 29 વર્ષની થતી હતી. એકચ્યુઅલ કેટલી છે? 28 છે અને 20 છે. તો આને 1 વર્ષ કોઈએ આપ્યું હશે અને આને 9 વર્ષ કોઈએ આપ્યા હશે. બરાબર. તો ટોટલ કેટલા થયા? 10 વર્ષ. 10 વર્ષ ઓછા થયા. શેમાંથી? એવરેજમાંથી. પણ એ 10 વર્ષ એકચ્યુઅલીમાં શું હતા? વધારે હતા. કેમ? કોની પાસે? જે 16 લોકો છે બીજા, આ બે સિવાયના, એમના પાસે 10 વધારે હતા. એ આપ્યા આ બેને. એટલે એવરેજ ક્યાં સુધી પહોંચી? 29 સુધી પહોંચી. બરાબર. આગળ 15 કિલોમીટર પ્રતિ ઝડપે ચાલે છે કોણ? એ. તેની શરૂઆતના 7 કલાક બાદ બી તેની પાછળ 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ શરૂ કરે છે. બી શરૂઆતના બિંદુએથી કેટલા અંતરે એને પકડશે? 15 કિલોમીટર પ્રતિ કલાક. 7 કલાક સુધી તો ચાલી ગયો. તો 15 સીધા 105 કિલોમીટરે ચાલી ચૂક્યો છે. બરાબર. 15 સીધા 105 કિલોમીટરે ચાલી ચૂક્યો છે. ત્યાર પછી 105 કિલોમીટરે પહોંચી ગયો આગળ અહીંયા સુધી. ત્યાર પછી કોણ નીકળે છે? બી નીકળે છે. કેટલી ઝડપે? 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નીકળે છે. બરાબર. હવે મેઇન વસ્તુ હવે સ્ટાર્ટ થશે. પહેલાં તો આ 105 કિલોમીટરનો જે વચ્ચે ડિફરન્સ છે તે, અને આપણે બીજું શું જોવાનું છે? તો 15 અને 22. ડિફરન્સ કેટલો છે 15 અને 22નો?
7, 5 ને 2 7 થાય, તો 7 કિલોમીટર પ્રતિ કલાક. બંને એક જ જગ્યાએ ગતિ કરે છે, એક જ દિશામાં, એટલે શું થશે? આ બેનો બાદબાકી થશે, બે સ્પીડની બાદબાકી થશે. આપણે કેટલી સ્પીડ ધ્યાન રાખવાની? હવે માત્ર 7 કિલોમીટરની. અને અંતર કેટલું કવર કરવાનું છે? 105, તો ભાગ્યા 7 કેટલા આવશે? શું પૂછ્યું છે? શું આપણને કેટલા અંતરે પકડશે? ઓકે, અંતર પૂછ્યું છે. એ કેટલા અંતરે તેને પકડશે? કંઈ નહીં, પહેલાં આપણે ટાઈમ તો જોઈશે જ, બરાબર છે. તો આ કેટલું થયું? 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 15 સીતા 105 થાય, તો 15 કલાક તેને થશે 105 કિલોમીટર કવર કરતા 7ની સ્પીડે. 15 કલાકમાં કેટલા કલાકમાં? 15 કલાકમાં શરૂઆતના બિંદુએથી બી કેટલા પહોંચ્યો હશે અને એ ટોટલ અંતર કેટલું હશે? શરૂઆતનું બિંદુ આ છે, ત્યાંથી કેટલે પહોંચ્યા હશે તે અંતર મારે શોધવાનું છે. બીને 15 કલાક લાગ્યા, કોને પકડતા? એને પકડતા. તો એટલા સમયમાં એ પણ આગળ વધ્યો હશે. તો એ કેટલો આગળ વધ્યો હશે એ આપણે જો શોધી લઈએ તો આપણને બી અને એ ક્યાં મળશે એ મળી જશે. એની સ્પીડ શું હતી? 15 હતી. એની સ્પીડ હતી 15 કિલોમીટર પ્રતિ કલાક. હજી કેટલા કલાક એ ચાલશે? 15 કલાક ચાલશે. તો 15 ગુણ્યા 15 એટલે કેટલા આવશે? 225. બરાબર. આ 225 અને એના પહેલાં કેટલા હતા? 105 હતા. તો 225 પ્લસ 105 કેટલા થશે? 330 થશે. જવાબ આવી રહ્યો ઓપ્શન નંબર 3. રોહિત 5 દિવસની સરેરાશ બચત કરે છે 260. જો તેની પ્રથમ 4 દિવસની બચત અનુક્રમે 235, 240, 45 અને 58 છે, તો 5મા દિવસની તેની બચત કેટલી થાય? શું કરીશું આપણે આમાં? જે ડેવિએશન છે તે મેથડ કરીશું. બાકી શું કરી શકો છો? 260 છે એના ગુણ્યા 5 કરવું પડશે અને આ બધાનો સરવાળો કરીને જે આવે તેમાંથી 260 ગુણ્યા 5માંથી બાદ કરી દેવું પડશે. બરાબર. પરંતુ આપણે એ વસ્તુ કરીએ નહીં. સૌથી પહેલાં શું છે? 235, 240, 345 અને 365. એક્સ મારે શોધવાનો છે 5મા દિવસનો. ટોટલ કેટલું છે? 260 છે. તો મારી એવરેજ કેટલી છે? 260. કેટલા ઓછા છે? 25 -25. અહીંયા -20. અહીંયા કેટલા છે? તો અહીંયા 40 ને 40, 80, 80 ને 5, 85. કેટલા છે? વધારે છે. અહીંયા 100 ને 105 વધારે છે. બરાબર. આ બે કેટલા થયા? 45 થયા. 45 આમાંથી બાદ થશે તો કેટલા રહેશે? 40 રહેશે. 40 અને 105, 145 થાય. કેટલા થાય? 145. 145 કેટલા શું છે? વધારે છે. 145 શું છે? વધારે છે. કોની પાસે વધારે છે? આ 3 પાસે વધારે છે. તો એટલા કોને આને ઓછા લાવવા પડશે? આના પાસે હતા કેટલા? 260 હતા. 145 ઓછા લાવવાના છે એટલે શું કરીશું? આને 145 બાદ કરી દઈશું. તો કેટલા આવશે? 260 સુધી મારે પહોંચવાનું છે. બરાબર. તો 140 થી 260 એટલે કે 120, 100 કેટલા આવશે? 25. સોરી, 120, 115. એક મિનિટ, આપણે કંઈ ભૂલ કરી લાગે છે. 260 એવરેજ છે. 260 એવરેજ લીધી. 4 દિવસ 235, 240, 245. ઓકે, 258 છે. 265 નહીં. કેટલા છે? 258 છે. હવે કેટલા થશે અહીંયા? 58 એટલે કે 98 આવશે. 98 ને 40 કેટલા થાય? 98 ને 40, 98 ને 40, 138 થશે. 260માંથી બાદ કરીશું તો કેટલા આવશે? 122 આવશે. તો ઓપ્શન નંબર બીજો જવાબ આવશે. બરાબર. 51થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.